श्री गणेशाय नमः। ओम नमो भगवते वासुदेवाय। कामिका एकादशी व्रत कथा महात्म्य। અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશી। કુંતી પુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું, હવે તમે મને અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની કથા સંભળાવો। તેનું નામ શું છે, તેની વિધિ કઈ છે તથા તેમાં કયા દેવતાની પૂજા થાય છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, આ એકાદશીની કથા કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો। એક સમયે આ કથા ભીષ્મ પિતામહે નારદજીને કહી હતી। નારદજીએ પૂછ્યું, હે પિતામહ, આજે મારે અષાઢ માસના કૃષ્ણ પક્ષની કથા સાંભળવાની ઈચ્છા છે, તેથી તમે મને હવે એકાદશીની વ્રત કથા વિધિ સહિત સંભળાવો। પિતામહ નારદના વચનો સાંભળી બોલ્યા, હે નારદજી, તમે મને અત્યંત સુંદર પ્રશ્ન કર્યો છે, તમે ધ્યાનથી સાંભળો। અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા છે। આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। કામિકા એકાદશી વ્રતમાં શંખ, ચક્ર, ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે। જે મનુષ્ય આ એકાદશીનું ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેમને ગંગા સ્નાનના ફળથી પણ મોટું ફળ મળે છે। સૂર્યચંદ્ર ગ્રહણમાં કેદાર અને કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય વિષ્ણુ ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરવાથી મળી જાય છે। શ્રી વિષ્ણુ ભગવાનની પૂજાનું ફળ સમુદ્ર અને વન સહિત પૃથ્વીદાન કરવાથી અને સિંહ રાશિમાં ગોદાવરી નદીમાં સ્નાન કરવાના ફળથી પણ વધુ થાય છે। વ્યતિપાતમાં ગંડકી નદીમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે, તે ફળ ભગવાનની પૂજા કરવાથી મળે છે, તે ફળ ભગવાનની પૂજાના ફળથી વધુ છે। ભગવાનની પૂજાનું ફળ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીના ફળના બરાબર છે, તેથી ભક્તિપૂર્વક ભગવાનની પૂજા ન બની શકે તો અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જે ઉત્તમ દ્વિજ અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું વ્રત કરે છે તથા વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તેમાં સમસ્ત દેવ, નાગ, કિન્નર, પિતૃ આદિની પૂજા થાય છે। તેથી પાપથી ડરનાર વ્યક્તિઓએ વિધિ વિધાન સહિત આ વ્રતને કરવું જોઈએ। સંસાર સાગર તથા પાપોમાં ફસાયેલા મનુષ્ય માટે આનાથી છૂટવા માટે કામિકા એકાદશીનું વ્રત અતિ ઉત્તમ છે। હે નારદજી, સ્વયં ભગવાને પોતાના શ્રીમુખમાંથી કહ્યું કે મનુષ્યોના આધ્યાત્મ વિદ્યાથી જે ફળ મળે છે, તેનાથી અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। આ વ્રત કરવાથી મનુષ્ય અંતિમ સમયમાં અનેક દુઃખોથી યુક્ત યમરાજ તથા નરકના દર્શન કરતા નથી। કામિકા એકાદશીનું વ્રત તથા રાત્રિના જાગરણથી મનુષ્યને કુયોની મળતી નથી અને અંતમાં સ્વર્ગલોકમાં જાય છે। જે મનુષ્ય અષાઢ માસના કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનો તુલસીથી ભક્તિપૂર્વક વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે, તો આ સંસાર સાગરમાં રહેતા આ પ્રકારે અલગ રહે છે। જે પ્રકારે કમળ પુષ્પ જળમાં રહેવા છતાં પણ જળથી અલગ રહે છે, ભગવાનની તુલસી દલથી પૂજા કરવાથી ફળ એક ભાર સ્વર્ણ અને 4 ભાર ચાંદીના દાનના ફળના બરાબર છે। વિષ્ણુ ભગવાન રત્ન, મોતી, મણિ આદિ આભૂષણોથી અપેક્ષા તુલસી દલથી અધિક પ્રસન્ન થાય છે। હે નારદજી, હું ભગવાનની અતિ પ્રિય શ્રી તુલસીજીને નમસ્કાર કરું છું। તુલસીજીના દર્શન માત્રથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને શરીરના સ્પર્શ માત્રથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે। તુલસીજીને જળ સ્નાન કરાવવાથી મનુષ્ય યમ યાતનાઓ નષ્ટ થાય છે। જે મનુષ્ય તુલસીજીની ભક્તિપૂર્વક ભગવાનના ચરણ કમળોમાં અર્પિત કરે છે, તેને મુક્તિ મળે છે।
જે મનુષ્ય આ કામિકા એકાદશીની રાત્રિમાં જાગરણ કરે છે અને દીપદાન કરે છે, એમના પુણ્યોને લખવામાં ચિત્રગુપ્ત પણ અસમર્થ છે. જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે, તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે. જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે, તેને સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપકનો પ્રકાશ મળે છે. તેથી પ્રત્યેક મનુષ્ય આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. એકાદશી માતની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.